નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસાઈ એગ્રો દહેગામથી. હવે આજે આપણે દહેગામ તાલુકાના કરોલી ગામમાં આવ્યા છીએ અને આપણા ખેડૂત મિત્ર સંદીપભાઈ આપણી જોડે છે. સંદીપભાઈ, તમે કેટલા વીઘામાં બટેકાની ખેતી કરી છે? 13 વીઘા. 13 વીઘામાં બટેકાની ખેતી કરી છે. અલગ અલગ ટાઈમે અલગ અલગ કરી છે કે બધું એક સાથે કર્યું છે? નહીં, અલગ અલગ કરેલું. ઓકે, બધામાં ટ્રીટમેન્ટ પણ થોડી થોડી અલગ અલગ આપી છે? નહીં, ટ્રીટમેન્ટ બધી સરખી. બધામાં સરખી જ છે. હા. હવે આ બટેકા થોડા બતાવશો હમણાં? આપણે બટેકા લગભગ કેટલા દિવસના થયા છે? આપણે 51 દિવસ. 51 દિવસના બટેકા થયા છે. હવે આ સૌથી પહેલા કર્યા હતા તમે, બરોબર? અને પુખરાજ વેરાયટી છે આ પુંખરાજ. પુખરાજની વેરાયટી છે આ. અને 51 દિવસ પ્રમાણે તમને કેવું લાગે છે કે આ કેવું તમને નીચેથી આપણે હમણાં ખોદીને જોયા, કેવા લાગી રહ્યા છે સરસ. બટેકા? સરસ લાગી રહ્યા છે બટેકા. તો હવે તમે ખેડૂત મિત્રોને થોડું આપણે શેર કરો કે આપણે ટ્રીટમેન્ટ શું આપી હતી, પાયામાં પહેલા શું આપ્યું હતું? પાયામાં ડીએપી આપેલું છે. બરોબર, ડીએપી વીઘા આપ્યું બે છે. ગુણ. વીઘામાં 2 ગુણ ડીએપી આપ્યું છે. હા. જોડે બીજું પૃથ્વી અમૃત. પૃથ્વી અમૃત આપ્યું છે. હા. એ કેટલું આપ્યું છે? એ વીઘા એક કટ્ટું. વીઘે એક કટ્ટું પૃથ્વી અમૃત આપેલું છે. આ પાયાની ટ્રીટમેન્ટ થઈ ગઈ. તમે પોટાશ પાયામાં નથી આપ્યું, નથી બરોબર? આપ્યું. પોટાશ પાયામાં નથી આપ્યું. આગળ શું કર્યું પછી આપણે? જયારે 17 દિવસ થયા અને ડ્રીપ થી સાકારપોનું Okay. માઇક્રોરાજ આપેલું. બરોબર. આ માઇક્રોરાજા આવે છે આપણે ડ્રેન્ચિંગમાં કહી લો કે અંદર તમે પાણીમાં જોડે જવા દો. માઇક્રોરાજા પાણી દવા આપી છે, હા. ડ્રેન્ચિંગમાં આપણે આપ્યું છે. હમણાં ડ્રીપમાં આપ્યું છે ને તમે? ડ્રીપમાં. ડ્રીપમાં આપ્યું છે માઇક્રોરાજા. ઘણી સારી વાત છે. માઇક્રોરાજાથી શું છે, તમારા જે બી પોષક તત્વો હોય જમીનમાં એ ઉપર જતા હોય છે. બટેકામાં હવે ખાસ પછી શું કર્યું આપણે? પછીથી 25 દિવસે યુરિયા જોડે લીઓકેર. યુરિયા અને લીવોકેર. લીવોકેર એટલે આપણે એમિનો એસિડ 17 રીતના આવતા હોય છે, ઓર્ગેનિક કાર્બન આવે છે, હા. એનપીકે ના બેક્ટેરિયા છે. આ બધું પણ યુરિયાની જોડે જવા દીધું છે. યુરિયા જોડે. બરોબર. ઓકે. પછી તમે સિગ્નેચર પણ લઈ ગયા હતા. હા. સિગ્નેચર આ સિગ્નેચર ત્રીજા પાણી આપેલું. બીજા પાણીએ સિગ્નેચર પણ આપ્યું છે. એમોનિયમ સલ્ફેટ જોડે સિગ્નેચર સિગ્નેચર આપેલું. એમોનિયમ સલ્ફેટ જોડે જવા હા. દીધું છે. એક ઓકે. વખત. બરોબર, એક વખત. વીઘા 250 ગ્રામ. ઓકે. ત્રીજા પાણીએ. ત્રીજા પાણી. બરોબર. તો હવે આગળ જઈએ તો હવે એની પછી શું કર્યું છે તમે? એના પછીથી મેં CN અને કેલ્શિયમ નાઇટ્રેટ ઓકે. કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન. બોરોન. ઓકે. કેલ્શિયમ નાઇટ્રેટ ને બોરોન જવા દીધું છે. અને એ શું છે કે બટેકાને ફાટતા અટકાવશે અને સાઈઝ બનાવવા પણ કામ કરશે. બરોબર. ટ્રીટમેન્ટ તો બરોબર જે રીતે જતી હોય છે એ રીતે જ જઈ રહી છે. પછી શું આપણે કર્યું છે? એ પછી 45 દિવસે યુનોવિયાનું 42 દિવસે યુનોવિયાનું 1261 આવે છે. 1261 આવે હા, છે. એ લગાવ્યું. 1261 જવા દીધું છે. ડ્રીપ થી જવા દીધું છે 1261 યુનિવેનું. હા. બરોબર. 45 દાડે યુનોવિયાનું ડબલ 45 દિવસે 52 52 34 ઓકે. આપીશ. 42 દિવસે 1261 ને થોડું આમને થોડા વહેલા કાઢવાના કદાચ ગણતરી હતી એટલે 52 34 પણ એની બાજુ 45 દિવસે જવા દીધું છે. જવા દીધું. એ બી ડ્રીપમાં જવા દીધું હા, છે એ આપણે? બી ડ્રીપમાં. શું માપ રાખ્યું છે તમે? એ વીઘા 3 કિલો. વીઘે 3 કિલો જવા દીધું છે. ઓકે. એ થઈ ગયું 45 દિવસે. તો પછી એના પછી તો હવે કશું આપ્યું નહીં હોય? હા, આપ્યું છે. આજે આજે આપ્યું છે શું 50 આપ્યું છે? દિવસે 0050 0050 સાથે 50 દિવસે આપ્યું છે. આપ્યું છે. જો આમની અને treatment- બોરેન. અને ફરીથી બોરોન બોરોન ફરીથી. વીઘા કેમ કે 150 સાઈઝ વધારે થઈ ગઈ છે, સારી થઈ ગઈ છે તો કદાચ ફાટી ના જાય એના માટે બોરોન બોરોન. ફરીથી. જો ટ્રીટમેન્ટ જોવા જઈએ તો ટ્રેડિશનલી બધા કરતા હોય છે એ રીતે જઈ રહ્યા છે. પાયામાં ડીએપી આપણે પોટાશની જગ્યાએ પૃથ્વી અમૃત વાપર્યું છે, પોટાશ પાછળથી વાપર્યું છે. પછી આપણે સીધી રીતે જોવા જઈએ તો માઇક્રોરાજા વાપર્યું છે, એની પછી આગળ જાય તો લીવોકેર આપણે વાપર્યું છે, પછી સિગ્નેચર વાપર્યું છે. આ બે વસ્તુનો ફરક છે. 1261 50 052 34 પોટાશ આ બધું વાપરે છે. સિગ્નેચર અને લીવોકેર બે વસ્તુ આપણે વધારે વાપરી છે અને માઇક્રોરાજા જોડે જોડે વાપર્યું છે. એના કારણે અમને 51 દિવસના બટેકા લગભગ લોકો 70 દિવસની આજુબાજુ હોય છે એવા થઈ રહ્યા છે. બધા નહીં પણ ઘણા બધા એવા બટેકા છે જે સાઈઝ બની ગઈ છે ઓલરેડી. તો હવે આગળ તમે શું પ્લાનિંગ, આપણે શું કરી રહ્યા છો? બીજું એક કંઈક વાપરવાના છો અત્યારે? હા, શું વાપરવાના છો? ગ્રીન પોની જેલ આવે છે. જેલ આવે છે, ઓલી 10 6 60 પ્લસ. હા, એ ગ્રીન હેશ ફ્લો ની જેલ આવે છે જે પાવડર અને લિક્વિડ કરતા થોડી અલગ આવે છે. તમારે ગમે તેવા બટેકા હોય સાઈઝ બનાવી દે છે. એ આપણે ક્યારે પ્લાનિંગ છે ચડાવવાનું? 55 દિવસે. 55 દિવસે. અને બોરોન પણ આપણે એટલે ચડાવ્યું કે બટેકા ઓલરેડી સારા થઈ ગયા છે અને ફાટી ના જાય. એ ગ્રીન હેશ ફ્લો ની જે આપણે 10 6 60 આવે છે એનાથી સાઈઝ સારી એવી બની જતી હોય છે, ફાટે નહીં એટલા માટે આપણે બોરોન ચડાવ્યું છે. હા. બરોબર. તો ગણતરી કેટલા દિવસની તમે કચિયારું કાઢવાના છો કે પાકતી મુદતે? કચેરું કચિયારું કાઢવાના છો. સાઈઝ તમને લાગે છે બની જશે ત્યાં સુધી? બની જશે. બની 51 દિવસ છે. તમારે કેટલા દિવસની ગણતરીની આજુબાજુ લાગે છે? 75 થી 80 દિવસ. 75 થી 80 દિવસ. આ તમારી જેવો સાઈઝ ભાવ એવો તાલ. ચોક્કસ સીધી વાત છે. ભાવ પ્રમાણે થોડું આગળ પાછળ કચિયારું પ્લસ કાઢો, માઇનસ, પાકતી પણ કાઢો. 75 દિવસ પહેલા નહીં નીકળે. બરોબર બરોબર. ટ્રીટમેન્ટ તમને ક્યાંથી તમે લીધું છે? શિવસાઈ એગ્રો દહેગામ. બિલકુલ ઘણી સારી ટ્રીટમેન્ટ આપેલી છે અને વ્યવસ્થિત રીતે ટાઈમ ટુ ટાઈમ
બધું વસ્તુ ચેકઅપ કરાવતા રહ્યા, વિઝિટ પણ કરતા રહ્યા, જોતા પણ રહ્યા કેવું થઈ રહ્યું છે અને રિઝલ્ટ પણ દેખાઈ રહ્યું છે. અને માસ્ટર સ્ટ્રોક જે કહેવાય 10 છે સાઈડ એ હજી બાકી છે. સાઈઝ ઓલરેડી સારી છે, એને હજી વધારે 7-10 દિવસમાં જ કરી દેશે. એકવાર ફરીથી આપણે સાઈઝ બન્યા પછી જેલ વાપર્યા પછી પણ ચેક કરીશું અને ગ્રુપમાં પણ નાખીશું. ધન્યવાદ મિત્રો.